વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સ ધોરણ 11 ચેપ્ટર નંબર 4 પુરવઠો, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો મુખ્ય બાબત તો મેઇન ટોપિક આજે પ્રસ્તાવના વિશે, ઉત્પાદન અને પુરવઠો અને જથ્થાનો અર્થ આપણે જોવાનો છે, અને પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત અને પુરવઠાને અસર કરતા પરિબળો, આની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆતમાં આપણે વાત કરીએ કે બજાર આધારિત અર્થતંત્રમાં વસ્તુ કે સેવાની કિંમતમાં પુરવઠો અને માંગ અગત્યનો ભાગ ભજવે. આપણી અત્યારે જે અર્થતંત્ર છે એ બજાર આધારિત અર્થતંત્ર, એમાં કોઈ પણ વસ્તુ છે એનો પુરવઠો, દાખલા તરીકે હું એમ કહું છું કે સફરજન છે, તો સફરજન કોઈ વસ્તુ થઈ, એની કિંમતમાં પુરવઠો અને માંગ અગત્યનો ભાગ ભજવે. એટલે કે જો બજારમાં સફરજનની પેટી 5 છે તો એનો પુરવઠો 5 થયો, અને એની માંગ એટલે ગ્રાહક કેટલા લેવાવાળા છે, તો એમાં 3 ગ્રાહક, બધા ગ્રાહકથી 3 પેટી સફરજન લેવા છે, તો એની માંગ થઈ. તો એની માંગ અને પુરવઠો એનો અગત્યનો ભાગ ભજવે છે વસ્તુના. ગ્રાહકો જો બજારમાં વસ્તુની માંગ કરે ત્યારે તે વસ્તુનો પુરવઠો બજારમાં હોવો જરૂરી છે. 3 પેટીની માંગ છે સફરજનની, તો એ 3 પેટી સફરજન હોવા જરૂરી છે. જો એ 3 પેટી હશે તો ગ્રાહકને વસ્તુ મળી રહેશે, નહીંતર નહીં મળી રહે. જેમ જુદી જુદી કિંમતે ગ્રાહકોની માંગ જુદી જુદી હોય, એમ જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ જુદો જુદો હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે જુદી જુદી કિંમત, એટલે સફરજનની પેટી છે, એક પેટી સમજી લો કે 500 રૂપિયાની છે, ત્યારે 3 ગ્રાહક એક પેટી લેવાના છે, અને જુદી જુદી કિંમત, એની કિંમત કદાચ 5 થઈ, કિંમત કદાચ 500ની 700 થઈ. જો 700 કિંમત થઈ તો એમ સમજો કે 700 કિંમતે 3માંથી 2 જ લેવા તૈયાર હોય, એક વ્યક્તિને મોંઘી પડે. તો કિંમત બદલી તો માંગ બદલી, માંગમાં ફેરફાર થયો, જે તમે 3જા ચેપ્ટરમાં ભણી ગયા છો. એમ જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ જુદો જુદો હોય, દાખલા તરીકે 500ની કિંમત છે, ત્યારે જુદા જુદા ઉત્પાદકો દ્વારા ટોટલ એ 5 પેટી સફરજન છે એ વેચવા તૈયાર થાય છે. પણ જો એની કિંમત વધે તો ઉત્પાદકનો નફો વધે, અને ઉત્પાદકનો નફો વધે તો એમ કહી શકાય કે એ વધારે પેટી બજારમાં મૂકવા તૈયાર થાય. એટલે પુરવઠો જુદો જુદો હોય. જો એ પેટીની કિંમત ઘટી અને 300 રૂપિયા થાય તો ઉત્પાદકનો નફો ઘટશે, ઉત્પાદકનો નફો ઘટે તો એને નફો ઓછો મળશે, અને નફો ઓછો મળે તો એ ઉત્પાદક છે એ ઓછી વેચવા તૈયાર થશે, અને ભાવ જ્યારે વધશે ત્યારે એ વેચવા તૈયાર થશે. આમ આપણે કહી શકીએ કે ગ્રાહકને માંગ અને પુરવઠો છે એ જુદો જુદો હોય છે, જુદી જુદી કિંમતે. ઉત્પાદન અને પુરવઠો અને જથ્થાનો આપણે અર્થ જોઈએ છીએ. તો હવે પ્રશ્ન હરખો શરૂ થાય છે, એની વાત આપણે કરીએ. તો ઉત્પાદન એટલે શું? ઉત્પાદન એટલે ચોક્કસ સમય એટલે દાખલા તરીકે આજના દિવસે ચોક્કસ સમય થયો, કાલનો દિવસ સમય બદલી જાય, આજનો દિવસ એટલે ચોક્કસ સમય. ઉપલબ્ધ સાધનો એટલે ઉત્પાદનના સાધનો કેટલા છે? તો કે 4. 4માં એક કોણ? તો કે જમીન. એક છે જમીન, બીજું મૂડી, 3 શ્રમ, અને 4 નિયોજક. આ ચારેયથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન, મૂડી, શ્રમ, નિયોજક.
નિયોજક, આ 4 સાધનો છે, એનાથી ઉત્પાદન થાય. દાખલા તરીકે કોઈ એક ફેક્ટરી છે, કાપડની મિલ છે એમ સમજી લો. તો કાપડની મિલ છે એના માલિક છે એ એના નિયોજક થયા. એના માલિક છે એના નિયોજક થયા. એ કાપડ બનાવવા માટે જે રૂ કે કોઈ પણ કાચો માલની જરૂર પડશે એ જમી થયું. મૂડી એટલે તો કે એ વપરાવવા માટે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે કોઈ યંત્ર છે કે એ જે પણ પેઢી છે એ કાપડની, એનું મકાન છે, આ બધું મૂડીમાં ગણાય. તો એ મૂડી અને શ્રમ એટલે ત્યાં જે પણ શ્રમિક કામદાર કામ કરે છે એ શ્રમિક, આ 4 વ્યક્તિ છે એનાથી ઉત્પાદન થતું હોય છે. દરેક જગ્યાએ એનું ઉત્પાદન 4 ઉપલબ્ધ સાધનો, આ 4 સાધનોથી ઉત્પાદન થતું હોય. તો ચોક્કસ સમયે ઉત્પાદનના સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહે છે. એટલે આજની તારીખમાં એમ સમજી લો કે ચોક્કસ સમય એટલે આજની તારીખમાં કાપડની મિલમાં 10 મીટર કાપડ બનાવ્યું છે, તો 10 મીટર જે કાપડ છે એનું ઉત્પાદન થયું. આ 4 સાધનો દ્વારા આજની તારીખમાં જે વસ્તુનું ઉત્પાદન થયું એને આપણે કહી શકીએ ઉત્પાદન. તો આજનું ઉત્પાદન કાપડનું થયું 10 મીટર. હવે વસ્તુમાં ઉપયોગિતા, બીજી વ્યાખ્યાનો આપણે એનો જવાબ આપી શકીએ કે વસ્તુમાં ઉપયોગિતા ગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે પણ ઉત્પાદન કહેવાય. દાખલા તરીકે રૂ છે, એ રૂ કોઈ કામમાં આપણે આવવાનું નથી, પણ રૂ જ્યારે કાપડ બને એટલે એની ઉપયોગિતામાં ગુણમાં વધારો થયો, એની ઉપયોગિતાના ગુણમાં વધારો થયો કહેવાય, ઉપયોગિતા ઉમેરાણી, અને પછી આપણે કામ આવે તો આ પ્રક્રિયા થઈ એને ઉત્પાદન કહેવાય. એટલે રૂમાંથી આપણે કાપડ બનાવીએ તો એને ઉત્પાદન કહેવાય. તો બંને રીતે આપણે વ્યાખ્યા જે પણ રીતે લખવી હોય એ બરાબર છે. આગળ આપણે જોઈએ કે પુરવઠો એટલે શું. પુરવઠો એટલે ચોક્કસ સમય એટલે આજના દિવસે ચોક્કસ કિંમતે એટલે આજનું સમજી લો કે ઉત્પાદન આપણે કર્યું હતું કાપડનું, તો કાપડના 10 મીટર કાપડ છે, આજનું ઉત્પાદન થયું 10 મીટર. તો ચોક્કસ સમય એટલે આજે, ચોક્કસ કિંમતે એટલે આજે એ કાપડ આપણે 1 મીટર કાપડ 200 રૂપિયાનું વેચવાનું છે, એનો ભાવ છે, તો ચોક્કસ કિંમત 200 રૂપિયા થાય. ઉત્પાદક અને ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવાય. એટલે માલિક છે, જે કાપડના મિલનો માલિક છે, એ આજની કિંમતે, આજે જે પણ કિંમત છે એ કિંમતે, આજની કિંમતે જે ભાગ વેચવાનો 10માંથી આજે એને ગણતરી છે કે આ ભાવે મારે 5 મીટર કાપડ વેચવું છે, 5 મીટર ભાવ વધે પછી વેચવું છે, તો આજે 5 મીટર વેચવા તૈયાર છે. તો એની ઈચ્છા છે, તો હા એની ઈચ્છા છે, તો આ એની ઈચ્છા થઈ કહેવાય. ઈચ્છા છે તો ખાલી ઈચ્છા એ પુરવઠો ન જ બની જતો, એની પાસે શક્તિ હોવી જોઈએ. શક્તિ એટલે તો કે ભાઈ આજે એની પાસે વેચવાની શક્તિ એટલે ઉત્પાદન થયું છે ને, ઉત્પાદન ન થયું હોય 10 મીટર કાપડ અને કાંઈ પણ બન્યું ન હોય, 1 મીટર કાપડ એ બન્યું ન હોય, તો એની પાસે શક્તિ ન કહેવાય, તો એ વેચી જ નહીં શકે. જો પહેલાં શક્તિ હોય તો જ ઈચ્છા વેચવાની થાય, નહીંતર નહીં. એટલે શક્તિ હોય, ઈચ્છા છે, શક્તિ છે અને તૈયારી હોય. ઘણાની એવી હોય કે 10 મીટર કાપડ મેં બનાવ્યું છે, તો એ 10 મીટર કાપડમાં મારે ભાવ, આજના ભાવ જે પણ છે એ ભાવે મારે વેચવું નથી, ભાવ વધશે પછી મારે વેચવું છે, તો એની તૈયારી નથી. જો એની તૈયારી ન હોય તો એ પુરવઠો ન કહેવાય. એટલે આપણે એમ કહી શકાય કે ચોક્કસ સમયે ઉત્પાદકની ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ તૈયારી છે, એટલે કોની તૈયારી છે, તો ઉત્પાદકની. 10 મીટર કાપડમાંથી જે પણ 5 મીટર કાપડ એને વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય તો એને કહેવાય પુરવઠો. સામાન્ય અર્થમાં એની પાસે ઉત્પાદન કેટલું પડ્યું છે, 10, એમાંથી ઈચ્છા
બધી વેચવાની નથી. શક્તિ તો એને પાસે 10 છે, 10 મીટર કાપડની, પણ ઈચ્છા તો કે માત્ર 5 જ નહીં વેચવાની તૈયારી છે. તો 5 મીટર કાપડ એ પુરવઠો કહેવાય બજારમાં, બીજો આપણે પુરવઠો કહી શકીએ નહીં. તો ઉત્પાદન કેટલું? તો કે 10. પુરવઠો એટલે તો જેટલી એમાંથી 5 વેચવાની ગણતરી છે એ પુરવઠો કહેવાય. હવે આપણે જોઈએ જથ્થો. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ્ય એકમોનું પ્રમાણ. વેચાણક્ષમ્ય એટલે શું? તો કે વેચાણક્ષમ્ય એટલે વેચાણ કરવા માટે એની પાસે કેટલી ક્ષમતા છે. ક્ષમતા કેટલી છે? આપણે જોયું કે ભાઈ ઉત્પાદન એણે 10 મીટરનું કર્યું છે, 10 મીટર કાપડનું ઉત્પાદન કર્યું છે. તો એની પાસે આજે એને વેચવું હોય તો એની પાસે શક્તિ કેટલી છે? તો કે 10 મીટર કાપડ છે. એ વેચવા તૈયાર હોય અને દુકાનમાં પડેલ 5 મીટર હોય એ, અને કદાચ વેચવા તૈયાર નથી. જો પુરવઠામાં શું હતું? પુરવઠામાં 5 એમાં વેચવા તૈયાર હતી, તો 5 મીટર કાપડ જ પુરવઠો બન્યો. પણ અહીંયા શું છે? અહીંયા એમ છે કે ટોટલ જે વેચવા પાસે એની દુકાન પાસે એની પાસે જેટલું હાજર છે, હાજર કેટલું છે? તો કે 10 મીટર. તો વેચાણક્ષમ્ય એકમોનો સમૂહ. હવે એમાં પહેલાં કદાચ 2 મીટર કાપડ વેચાઈ ગયું હોય અને અત્યારે એની પાસે 8 મીટર કાપડ પડ્યું હોય, તો આજનો જથ્થો એનો 8 કહેવાય. તો ટોટલ જથ્થો કેટલો છે? 8. એ 8માંથી વેચવા માટે તૈયાર કેટલા છે? તો કે આજે 5 વેચવું છે, તો એ 5 આજના ભાવે વેચવા તૈયાર, તો એ 5 પુરવઠો થયો. જથ્થો કેટલો? તો કે 8. 5 તૈયાર છે એ, અને 3 વેચવા તૈયાર નથી એને પછી વેચવું છે. પછી એટલે ક્યારે? કે ભાવ વધે ત્યારે. એ બધું થઈને જથ્થો કહેવાય. એટલે 8 જથ્થો થયો, 5 પુરવઠો થયો, અને ઉત્પાદન કહેવાય કે ટોટલ જેટલું બનાવ્યું છે. તો આમ આપણે કહી શકીએ ઉત્પાદન, પુરવઠો અને જથ્થો ત્રણેય એક બાબત નથી. બહુ શોર્ટ પ્રશ્ન આપણે પૂછાય કે શું ત્રણેય એક બાબત છે? તો કે નહીં, ત્રણેય અલગ અલગ છે. ઉત્પાદન એટલે સામાન્ય રીતે જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એ. પુરવઠો એટલે એમાંથી આજની તારીખે ચોક્કસ કિંમતે અને ચોક્કસ સમયે વેચવા તૈયાર છે એ. અને જથ્થો એટલે આજે એની પાસે જેટલી વસ્તુ તૈયાર પડી છે એ. એમ આપણે ટૂંકમાં કહી શકીએ. તો ત્રણેય બાબત એક છે નહીં. જથ્થો, પુરવઠો અને ઉત્પાદન, ત્રણેયનો અર્થ જોયો. ત્રણેય બાબત એક નથી, અલગ વાત કરી છે. હવે આપણે આગળ વાત કરીએ પુરવઠો. પુરવઠો ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવે એને જ આપણે પુરવઠો કહેવાય. તો હમણાં આપણે વાત કરી કે વેચવાની તૈયારી, હમણાં આપણે વાત કરી લીધી કે વેચવાની તૈયારી ઉત્પાદક છે, વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહી શકાય. જેટલો એ બધોય કહી શકાય નહીં. જેટલો જથ્થો છે આપણે વાત કરી કે 8 છે, તો 8ની નહીં. અહીં બીજું આપણે ઉદાહરણ વાત કરીએ કે કોઈ રાજકોટની ઓઇલ મિલના વેપારી છે, એ તેલના ડબ્બા છે, 500 ડબ્બા હોય એની પાસે, પરંતુ ભવિષ્યમાં ભાવ વધશે તે અપેક્ષા એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય, તો તે ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાય. કારણ કે એ વેચવા તૈયાર નથી. ભલે ને એની પાસે પડ્યા છે બધાય ડબ્બા 500 એ 500, પણ વેચવા તૈયાર નથી, એટલે એનો પુરવઠો શૂન્ય ગણાય. વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વેચવા તૈયાર હોય તો તે 300 ડબ્બાનો પુરવઠો છે એમ આપણે કહી શકાય કે ભાઈ અને 200 ડબ્બા છે એને પછી વેચવા છે. તો વેચવાની એની તૈયારી કેટલી છે? તો કે 300ની જ છે. એટલે તૈયારી હોવી જરૂરી છે, બરાબર, તો જ એ પુરવઠો બને, નહીંતર નહીં. વેચવાની શક્તિ એટલે હમણાં આપણે વાત કરી કે જે વસ્તુને વેચવા માટે માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. એટલે વસ્તુ એ હોવી જોઈએ, ઉત્પાદન થયેલું હોવું જોઈએ. ઉત્પાદન કરશું એમ નહીં, તૈયાર હોવી જોઈએ. બજારમાં 700 ડબ્બાની માંગ હોય અને વેપારી પાસે 500 ડબ્બા હોય તો પુરવઠો 500 ડબ્બાનો છે એમ કહેવાય. તો પછી 700નો છે એમ ન કહેવાય, કારણ કે એની પાસે શક્તિ જ કેટલી છે? 500. 500 ડબ્બાની શક્તિ છે તો એમ કહી શકાય કે જેટલી શક્તિ છે એટલો જ પુરવઠો બને. શક્તિ નથી એ પુરવઠો બનશે નહીં. અને ઈચ્છા પણ હોવી જોઈએ. વસ્તુ વેચવાની ઈચ્છા અને તૈયારી હોવી જોઈએ. ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ કે ભાઈ આ કિંમતે એટલું આપણે વેચવું છે. તો આ ત્રણેયનો અર્થ આપણે વ્યવસ્થિત સ્પષ્ટ કર્યા પછી વધારે આ સ્પષ્ટ કરવા માટે આપણે પુરવઠો
અને જથ્થા વચ્ચેનો તફાવત એની આપણે ચર્ચા કરીએ એટલે વધારે સ્પષ્ટ થશે. ઉત્પાદન એટલે તો આપને ખબર છે કે ભાઈ વસ્તુ જેટલી બનાવે છે એને આપણે ઉત્પાદન કહેવાય. કેટલી વસ્તુ બનાવે છે, જે બનેલી છે, બની છે, એને કહેવાય એનું ઉત્પાદન. હવે જથ્થો અને પુરવઠો સરખું સમજીએ મિત્રો, ધ્યાન આપજો. એક બાજુ જથ્થો અને એક બાજુ પુરવઠો. તો ઉત્પાદન થયું હોય તો જ એ જથ્થો બને. પહેલી વાત તો એ છે. ઉત્પાદન ન થયું તો એ જથ્થો ન બને. તો ઉત્પાદનની જે ભાગ પ્રવર્તમાન કિંમતે વેચવાની ઈચ્છા નથી તે જથ્થામાં સામેલ થાય, એટલે કે વેચવાની તૈયારી છે અને વેચવાની નથી, એ બે જથ્થામાં થાય. પરંતુ આપણે આગળ જોયું એ પ્રમાણે ઉત્પાદનનો જે ભાગ પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી છે તે જ પુરવઠો છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ તૈયારી કેટલી વેચવાની છે, તો કે ડબ્બાની આપણે વાત કરીએ કે ડબ્બા તો કે જથ્થો તો એની પાસે પડ્યો છે 500 અને 500માંથી એને 300 જ વેચવા છે, તો 300 ડબ્બા છે એ પુરવઠો બને. 200 જથ્થામાં સામેલ થાય એટલે ટોટલ અટાણે પાસે વેચાણ સમય જેટલું છે એ બધો એ બને, પણ ટૂંકમાં વેચવા ગણતરી નથી એ ભાગ પણ જથ્થામાં સામેલ થાય, પણ પુરવઠામાં માત્ર એ જ ભાગ થાય જે વેચવાની ગણતરી છે. જથ્થો અને પુરવઠા, જથ્થો છે એ પુરવઠા જેટલો કે તેથી વધુ હોઈ શકે પરંતુ ઓછું ન હોય. જોજો બરોબર, જથ્થો પુરવઠા જેટલો કે તેથી વધુ હોય પરંતુ ઓછો ન હોય. અને પુરવઠો સામે જોઈએ તો પુરવઠો જથ્થા જેટલો હોય પરંતુ વધુ ન હોય. દાખલા તરીકે આપણે એમ વાત કરીએ કે કોઈ પણ વસ્તુનું 100નું ઉત્પાદન કર્યું છે. કોઈ વસ્તુ છે એટલે ઉત્પાદન કર્યું છે એટલે 100 વસ્તુ ઉત્પાદન થયું છે, તો એમ સમજી લો કે જથ્થો છે એ 100 છે. જો આજે ને આજે એ 100 આજની કિંમતે વધારે કિંમત મળે ને બધાય વેચવા તૈયાર થઈ જાય તો એની પાસે પુરવઠો 100 છે, તો જથ્થો પુરવઠા જેટલો જ થયો. તો જથ્થો પુરવઠા જેટલો કે તેથી વધુ હોય. હવે સમજી લો કે આમાંથી 100ના ઉત્પાદનમાંથી આજની કિંમતે આજે થોડીક ઓછી કિંમત છે એટલે થોડોક જ માલ વેચવો છે એવું ઉત્પાદકને થાય, અને એમાંથી 70 એકમ જ એને વેચવા છે. હવે 70 એકમ વેચવા છે તો પુરવઠો ઓછો થયો, એટલે જથ્થો એ પુરવઠા જેટલો કે તેથી વધુ હોય. જથ્થો બધોય મૂકી દીધો એટલે હોય ઉત્પાદનનો ભાગ એ જથ્થો એની પાસે બની ગયો. એમાંથી 70 જ વેચવા મૂક્યો, જો 70 જ વેચવા મૂકે તો જથ્થો વધી જાય, અને જો બધોય વેચવા મૂકે 100 તો જથ્થો અને પુરવઠો સરખો થાય પણ ઓછો ન હોય. હવે આજે 100 એની પાસે ટોટલ જથ્થો છે અને એ એમ કહે કે મારે 120 વસ્તુ વેચવી છે. હવે એમ સમજી લો 120 વસ્તુ એને વેચવી હોય તો એ પુરવઠો કોઈ દી વધે જથ્થાથી, કારણ કે છે જ કેટલા, તો કે 100 જ વસ્તુ છે, 100 એકમો જ છે. એટલે પુરવઠો કોઈ દી જથ્થાથી વધે નહીં, એનાથી ઓછો હોય, અને બધાય વેચવા મૂકી દે તો એના જેટલો હોય પણ વધારે હોય નહીં. સામે જોઈએ પુરવઠો જથ્થા જેટલો કે હોય પરંતુ વધુ ન હોય. હવે પુરવઠો 100માંથી 100 મૂકી દઈએ. આ જ વસ્તુ અહીંયા સામે સમજવાની છે. અહીંયા જે સમજી એ જ આ છે પણ ઉલટી છે. એમાં શું કહે છે કે જથ્થો પુરવઠો જથ્થા જેટલો હોય પરંતુ વધુ ન હોય. 100 એની પાસે પડ્યા છે એકમો અને 100 વેચી દે તો પુરવઠો જથ્થા જેટલો થઈ ગયો. પણ આગળ ઉપર વાત કરી એ પ્રમાણે કોઈ દી પુરવઠો 100 એકમો જેની પાસે છે તો એ 120 વેચી શકશે નહીં, વેચવા છે તોય, કારણ કે એની પાસે શક્તિ જ નથી, અને શક્તિ નથી એટલે એ આપણે એમ કહી શકાય કે પુરવઠો છે એ જથ્થાથી વધુ ક્યારેય હોય નહીં, કારણ કે પુરવઠો છે એ જથ્થાનો જ ભાગ છે. 100 એની પાસે જથ્થો છે તો એમાંથી જ વેચવાનું, જેટલું વેચવા મૂકે એ એનું થયું પુરવઠો. અહીંયા આપણા ઉદાહરણમાં 100 એકમોથી 70 એકમ એટલે ઓછો હોઈ શકે પણ 120 ન હોઈ શકે, એટલે પુરવઠો કોઈ દી જથ્થાથી વધે નહીં, કોઈ દિવસ ન વધે. તો આપણે બીજું જોવાનું છે. બીજો મુદ્દો છે, પહેલાં બેયનો અર્થ આપવાનો છે, બીજામાં આપણે આપવાનો છે કે પુરવઠા અને જથ્થાનો તફાવત. જથ્થો છે એ પુરવઠાથી વધુ જ હોય છે, પુરવઠો કોઈ દી જથ્થાથી વધે નહીં, એ વસ્તુ ધ્યાન રાખવાની છે.
નંબર 3માં આપણે જોવાનું છે જથ્થો છે એ ઉત્પાદનથી વધુ ના હોય. જથ્થો છે એ કુલ ઉત્પાદનથી વધારે ન હોય. ઉત્પાદન તમે જેટલું કર્યું છે, ઉત્પાદન 100 એકમોનું કર્યું છે, તો જથ્થો તમે વધીમાં વધી 100 જ મૂકી શકો. તો જથ્થો કોઈ દી જેવી રીતે જથ્થો છે એ પુરવઠાથી વધારે જ હોય, એવી રીતના ઉત્પાદન છે એ જથ્થાથી વધારે જ હોય. એટલે જથ્થો છે એ ઉત્પાદનનો જ એક ભાગ છે. એટલે ઉત્પાદનનો એક ભાગ જથ્થો છે અને જથ્થાનો ભાગ જે ભાગ વેચવા મૂકીએ એ પુરવઠો છે. તો જથ્થો કુલ ઉત્પાદનથી વધુ ના હોઈ શકે. અહીંયા આપણે જોયું કે 100 ઉત્પાદન છે તો વેચવા મૂકશું 100 એ 100, તો જથ્થો 100 થઈ જશે. પણ કોઈ દી જથ્થો 120 ન હોય. આપણે કોઈ એવું પૂછે કે ભાઈ ઉત્પાદન તો કે 100નું થયું, તો તમારી પાસે સ્ટોક કેટલો પડ્યો? તો 120. તો 100નું જ ઉત્પાદન થયું તો 120 વસ્તુ આપણી પાસે સામાન્ય રીતે હોય જ નહીં. એટલે ઉત્પાદનથી જથ્થો ક્યારેય વધુ ના હોય. પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્ર, અહીં બરોબર ધ્યાન આપજો કે પુરવઠો ઉત્પાદનથી વધુ હોય. પુરવઠો છે એ ઉત્પાદનથી વધારે હોય, કુલ ઉત્પાદનથી વધારે હોય. જોજો, બરોબર ધ્યાન રાખજો, કુલ ઉત્પાદનની વાત થાય છે. દાખલા તરીકે હું એમ કહું કે આજની તારીખમાં 100નું ઉત્પાદન થયું છે અને ભાવ ખૂબ વધારે છે અને પ્રોફિટ ઉત્પાદકને વધારે થાય એમ છે, બજાર બહુ ઊંચું ગયું છે, તો 100 એકમોનું એને ઉત્પાદન આજે કર્યું છે, બરાબર, અને આજે એને પુરવઠો છે એ 200 કરવો છે, તો થઈ શકે. ક્યારે? એક બરોબર ધ્યાન રાખજો, અહીં એક શબ્દ બરોબર ધ્યાન રાખવાનું છે અને એ લખવાનો પણ છે કે 200 પુરવઠો થઈ શકે જો એણે આગળના દિવસે 100નું ઉત્પાદન કર્યું હોય. 100 ઉત્પાદન કર્યું હોય એ અને 100નું ઉત્પાદન આજનું થયું છે, તો ટોટલ ઉત્પાદન થયું 200 અને 200 એ 200 વેચવા માગે. એટલે આપણે એમ કહી શકાય કે જો ઉત્પાદનથી પુરવઠો વધારે હોય, આજનું ઉત્પાદન કેટલું? તો આજનું ઉત્પાદન 100 જ છે, પણ અગાઉનું ઉત્પાદન 100 હતું. બધું મળી અને કેટલું થયું? તો કે 200, અને 200 એ 200 વેચવા મૂકી દઈએ તો ઉત્પાદનથી વધુ હોય અગાઉનો જથ્થો. એટલે અગાઉનો જથ્થો 100 પડ્યો છે, આજનું ઉત્પાદન 100 પડ્યું છે, બે વેચવા મૂકી દઈએ તો પુરવઠો થઈ ગયો 200. અને પુરવઠો જો 200 થઈ ગયો હોય તો આપણે એમ કહી શકીએ કે આજના ઉત્પાદન કરતાં પુરવઠો વધી ગયો. આજનું કુલ ઉત્પાદન 100 છે પણ અગાઉનો જથ્થો સામેલ થયો એટલે પુરવઠો વધી ગયો છે. આમ મિત્ર, એમ કહી શકાય કે પુરવઠો એ કુલ ઉત્પાદનથી વધુ હોઈ શકે. કિંમત વધતા જથ્થો ઘટે છે. નવો વાત છે, ચોથો ટોપિક, કિંમત વધતા જથ્થો ઘટે છે. કઈ રીતે? દાખલા તરીકે તમારી પાસે 100નું ઉત્પાદન છે, આપણે વાત કરી, અને જેટલી વસ્તુ પડી, જથ્થો વાત પડી છે, અને તમારા ગોડાઉનમાં અને દુકાનમાં બધેથી તમારી પાસે ટોટલ જથ્થો છે 100નો. 100 એકમો છે. હવે 100 એકમો છે, કિંમત વધે તો તમને નફો વધશે. નફો વધશે એટલે ઉત્પાદકને, દાખલા તરીકે એ 100 વસ્તુ છે, કોઈ એક એકમ એટલે કે એક વસ્તુ છે એ 5 રૂપિયાની વેચાતી હતી અને હવે એની કિંમત વધી. કિંમત છે એ વધી, કિંમત વધે છે. કિંમત વધીને કેટલી થઈ? તો કે 10 થઈ. હવે કિંમત વધી, કિંમત 10 થઈ તો એને નફો 5 રૂપિયા વધશે અને નફો વધે એટલે વધારે વેચવા મૂકશે એ. તો 5 રૂપિયાની કિંમતે એ જેટલું વેચવા મૂકતા હતા એનાથી 10 રૂપિયાની કિંમતે વધારે મૂકશે એટલે પુરવઠો વધશે ને જથ્થો તમારી પાસે 100 પડ્યો છે તો એમાંથી તમે મૂકી દેશો ક્યાં? વેચવા. અને વેચવા મૂકી દેશો એટલે ગોડાઉનમાંથી દુકાનમાં લઈને વેચી દેશો કે વેચવા મૂકશો એટલે જથ્થો છે એ તમારો ઘટશે. તમે 50 મૂકો તો 50 જ જથ્થો રહેશે, બાકી તમે વેચી દેશો 50, કિંમત વધે તો. અને કિંમત વધતા પુરવઠો એ વધે છે. હવે એમ સમજી લો કે તમારે એ કિંમત 5ની 10 થઈ, 10 એટલે વધારે મળી, તો તમે 5
50 એકમ મૂક્યા અને કદાચ એમ હજી કિંમત વધારે થઈ અને 200 રૂપિયા 10ના 20 રૂપિયા થયા તો તમારો ઉત્પાદકનો નફો વધ્યો. જો ઉત્પાદકનો નફો વધારે વધ્યો તો એ 100 એ 100 મૂકી દેશે. એટલે કિંમત વધતા 100 એ 100 મૂકી દે. કિંમત 10 રૂપિયા થઈ તો 50 જ મૂક્યો, તો 20 રૂપિયાથી વધારે નફો થયો એટલે મૂકી દીધા વધારે, તો પુરવઠો વધ્યો. પુરવઠો 20ની કિંમતે કેટલો થયો તો કે 100 એ 100 મૂકી દીધા, અને 10ની કિંમતે કેટલા તો કે 5ના 10 થયા હતા, તો એ પુરવઠો વધ્યો હતો. પણ ત્યાં જથ્થો ઘટતો જાય છે. જેમ કિંમત વધે એમ પુરવઠો છે એ વધતો જાય, કારણ કે નફો વધતો જાય ઉત્પાદકનો. અને જેમ કિંમત વધે એમ વસ્તુ વેચવા તૈયાર વધારે મૂકે એટલે ગોડાઉનમાંથી વધારે વેચાણ થવા માંડે, નફો વધારે થાય એટલે જથ્થો છે એ ઓછો થતો જાય. આમ કિંમત વધતા જથ્થો ઘટે છે અને કિંમત વધતા પુરવઠો વધે છે. તો બરાબર ધ્યાન રાખજો. ફરી એકવાર ઉત્પાદન ની વાત તો આપણે ઉપર કરી છે, પણ અહીંયા વાત કરીએ છીએ જથ્થો અને પુરવઠો. તો પહેલામાં લખવાનું છે જથ્થા અને પુરવઠાનો બેયનો અર્થ. જથ્થો અને પુરવઠો બેયનો અર્થ લખવાનો. બીજામાં જથ્થા અને પુરવઠાને કમ્પેરિઝન કરવાની છે. જથ્થો પુરવઠા જેટલો કે વધુ હોઈ શકે પરંતુ ઓછો ન હોય, એવી જ રીતે પુરવઠો જથ્થા જેટલો હોય પરંતુ વધુ કોઈથી હોય નહીં. ત્રીજો મુદ્દો લખવાનો છે ઉત્પાદનથી જથ્થો છે કુલ ઉત્પાદનથી વધુ ના હોય. ઉત્પાદનનો એક ભાગ છે એટલે પુરવઠો વધારે હોય. પુરવઠો વધારે હોય એનું બરોબર ધ્યાન રાખવાનું છે. જો અગાઉનો જથ્થો ભેળવવામાં આવે, સામેલ કરવામાં આવે તો પુરવઠો વધે છે. પછી છે કિંમત વધે એટલે ગોડાઉનમાંથી માલ વેચવા મૂકી દો એટલે જથ્થો ઘટી જાય છે, અને વેચવા મૂકો એ પુરવઠો કહેવાય. એટલે પુરવઠો કિંમત વધે એમ પુરવઠો હંમેશા વધતો જ જાય છે. તો એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે. પછી વિદ્યાર્થી મિત્ર, આગળ આપણે ટોપિક ચર્ચા કરીશું નેક્સ્ટ પીરિયડમાં, એના પરિબળોને ચર્ચા કરીશું. અસ્તુ.